વાત ગીર સોમનાથની કરીએ કે જ્યાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય ઘમાસાણ હવે તેજ થઈ ગયું છે। કોડીનાર તાલુકા પંચાયતના પરિણામોને લઈને શાબ્દિક પ્રહારો તેજ થયા છે। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી માનસિંહ ડોડિયાના ભાજપ પર આક્ષેપ, હાર સ્વીકારી લો, ધાક ધમકી અને લોભ લાલચ હવે છોડ। તો આ ધાક ધમકીઓનું રાજકારણ હવે બંધ કરો તેવું પણ તેમણે કહ્યું હતું। તમારા કામ લોકોએ જોઈ લીધા અને તમને સ્વીકાર્યા નથી। આડકતરી રીતે પૂર્વ સાંસદ દિનો સોલંકી પર પ્રહાર કર્યાની ચર્ચાઓ તેજ થઈ છે। હું ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કહેવા માંગુ છું કે તમારી હાર તમે સ્વીકારો અને શા માટે લોકોને લોભ, મોહ, માયા અને ધાક ધમકીઓ આપો છો। આ જે ધાક ધમકીઓનું જે રાજકારણ છે હવે મહેરબાની કરીને બંધ કરો અને તમારા જે કામ છે એ તમે જોઈ લીધું છે કે લોકોએ તમને સ્વીકાર્યા નથી। આવનાર દિવસોમાં જો કોઈ બી ઉમેદવારને તમે કોઈ બી રીતે હેરાન કરશો કે ખોટા કેસ કરશો તો એના પ્રત્યે અમે અતિ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથની કોડીનાર તાલુકા પંચાયતની 24માંથી 12 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે, જ્યારે ભાજપને ફાળે 11 બેઠક અને આપને ફાળે 1 બેઠક આવી છે। તેમજ અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે। આ પરિણામો બાદ ભાજપ ખેલ પાડી દેશે તેવા ડરથી કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે। ત્યારે આ ઘટનાક્રમ વચ્ચે રાજકીય નિવેદનબાજીથી ગીર સોમનાથમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય તણાવ વધી શકે છે।